એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ઠાર। ગોધરામાં યોગા દિવસની ઉજવણીને લઈ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી। 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે। પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ ગોધરાના પોલીસ મુખ્ય મથક ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે, જેમાં 2000થી વધુ લોકો ઉપસ્થિત રહીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે। સાથે સાથે જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં આવેલા તાલુકા મથકોએ તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જ્યારે જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આઇકોનિક યોગા કાર્યક્રમ યોજવામાં આવશે, જેના માટે તમામ પ્રકારની સમિતિઓની રચના કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને યોગ દિવસની ઉજવણીમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે, જે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું। સ્વયં અને સમાજ માટે યોગ આ સૂત્ર સાથે જ્યારે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 21મી જૂનના રોજ થનાર છે, ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરું તો આપનું આયોજન અને તૈયારીઓ આ સંદર્ભે પૂર્ણ થઈ ગઈ છે। પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનાર છે। એની સાથે સાથે દરેક તાલુકામાં તાલુકા કક્ષાનું 7 કાર્યક્રમો રહેશે અને આઇકોનિક સ્થળ પાવાગઢ ઉપર પણ એક ખાસ કાર્યક્રમનું તે દિવસે આયોજન કરીશું। આ બાબતમાં જિલ્લા કક્ષાની સમિતિ અને તાલુકા કક્ષાની સમિતિઓ એની રચના થઈ ગઈ છે, સંકલનની મિટિંગો થઈ ગઈ છે અને ખાસ તો સામાજિક સંસ્થાઓ, NGOs, અલગ અલગ ધાર્મિક સંગઠનો, સ્કૂલ્સ, કોલેજીસ, યુનિવર્સિટીઝ તમામની સાથે સંકલનની મિટિંગો થઈ ગઈ છે। આપને દરેક નાગરિકને હું આહ્વાન કરું છું, રિક્વેસ્ટ કરું છું કે યોગ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય આખા વિશ્વને દેન છે। ત્યારે જ્યારે આપણે યોગ દિવસની ઉજવણી કરીએ છીએ, દરેક નાગરિક, ગોધરા સિટીના તમામ નાગરિકો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને બાકી જિલ્લાના નાગરિકો તાલુકા કક્ષાના જે કાર્યક્રમ છે એમાં યોગ દિવસની ઉજવણીમાં જોડાય એવી હું બધાને અપીલ કરું છું।